વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં આજે ભવ્ય રીતે શ્રીજીના પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. દાંડિયા બજારથી શરણાઈના સૂર સાથે નીકળેલી યાત્રા રાજમહેલ પહોંચી હતી અને દરબાર હોલમાં ગણેશજીની હીરા જવેરાતના આભૂષણો પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજવી પરિવાર આગામી 10 દિવસ સુધી પૂજા અર્ચના કરશે, જ્યારે શહેરના નાગરિકો માટે પેલેસના દરવાજા દર્શન માટે ખુલ્લા રહેશે. ખાસ વાત એ છે કે અહીંની 36 ઇંચ ઊંચી ગણેશજીની મૂર્તિ 90 કિલો ખાસ માટીમાંથી બને છે અને વર્ષોથી ચૌહાણ પરિવાર દ્વારા તેમનું નિર્માણ કરવામાં આવે છે. મારું નામ છે ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે. શું કહેશો, વડોદરા શહેરમાં આજે ઠેર ઠેર સ્થાપના થશે શ્રીજીની, પરંતુ આ જે શ્રીજી છે શાહી શ્રીજી છે અને આનું મહત્વ પણ આખું અલગ છે. આ રાજવી પરિવારના શ્રીજી છે, ગણેશજી છે, એટલા માટે આમની પર વિશેષતા છે. અને ઘણા ઠેર ઠેર ઘણી બધી જગ્યાએ ગણેશજી પણ બિરાજતા જ હોય છે. તો ગણેશજી એ વિઘ્ન હરતા દેવ છે. તો ઘણા બધા વર્ષોથી અહીંયા ગણેશજી બિરાજમાન થાય છે અને ખૂબ સારી રીતે એમની સેવા પૂજા અર્ચના વગેરે અહીંયા પેલેસની અંદર કરવામાં આવે છે રાજવી પરિવાર દ્વારા. એક જ મૂર્તિ વર્ષોથી બનાવવામાં આવે છે. એ મૂર્તિની વિશેષતા શું છે અને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? હા, પરંપરા મુજબ એવું છે કે અહીંયા મૂર્તિ બદલાય નહીં, તો એટલા માટે એ મૂર્તિ એકની એક જ મૂર્તિ. તો એ એટલે અહીંયા એવું નહીં થાય કે આજે આ મૂર્તિ છે તો આવતા વર્ષે તમને બીજી કોઈ મૂર્તિ જોવા મળશે.